હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ કે એમબીબીએસમાં જેણે ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન લીધો છે તેને એડમિશન કેન્સલ કરાવવું હોય અથવા તો જેણે નવું રજિસ્ટ્રેશન કરાવવાનું એટલે કે ફર્સ્ટ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન ન કરાવેલું હોય એવા વિદ્યાર્થીઓ માટે આજે આપણે વાત કરવાના છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે એમબીબીએસ અને બીડીએસમાં જેણે રજિસ્ટ્રેશન કરાવેલું નથી તેના માટે અને જેણે એડમિશન કેન્સલ કરાવવું હોય ફર્સ્ટ રાઉન્ડનું એટલે કે કોઈ કારણોસર તમે ભૂલથી એડમિશન એમબીબીએસ કોલેજમાં લઈ લીધું હોય, હવે તમને એવું થતું હોય કે મને હવે એમબીબીએસમાં એડમિશન નથી લેવું, તો તમે આ એડમિશન કેન્સલ કરાવવા માટેની તારીખ આવી ગઈ છે, જે તમે અહીં જોઈ શકો છો. અને અહીં તમે જોઈ શકો છો કે જેણે ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન માટે જે પિન નથી ખરીદ્યા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ નથી કરાવેલું, તેને બધાએ પણ અહીં જોઈ શકો છો તમે એનું પણ રજિસ્ટ્રેશન માટેની જાહેરાત આવી છે. અહીં તમે જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે મેડિકલ અને ડેન્ટલના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ હેલ્પ સેન્ટર પર રદ કરાવવા માટે તથા બીજા રાઉન્ડમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની જાહેરાત માટેની અહીં આવેલી છે. અહીં તમે નીચે જોઈ શકો છો કે રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન કરાવેલ ના હોય ફક્ત તેવા જ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જ્યાં અહીં તમે જોઈ શકો છો કે પ્રથમ રાઉન્ડનો જે પ્રવેશ હેલ્પ સેન્ટર પર રદ કરાવવાનો છે, જેણે એમબીબીએસમાં એડમિશન નથી લેવો અથવા તો બીજા કોઈ કોર્સમાં એડમિશન લેવો છે અથવા તો ડ્રોપ લેવો છે એવા વિદ્યાર્થીઓ માટે, જેની તારીખ છે 2 તારીખથી 6 તારીખ સુધી, 2 થી 9 સપ્ટેમ્બર સુધી. અને પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી પિન ખરીદવાની તારીખ છે 1 તારીખથી એટલે કે આજથી 5 તારીખ સુધી જેણે પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન નથી કરાવેલું તેવા જ વિદ્યાર્થીઓ. અને બીજું જે ઓનલાઈન રજિસ્ટ્રેશન એ પણ 1/9 થી 5/9 સુધી હેલ્પ સેન્ટર ખાતે જે ડોક્યુમેન્ટ જે નકલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના એ પણ 1 થી 6 સુધી. અહીં તમે જોઈ શકો છો કે નીચે આપણે જોઈએ કે જે ઉમેદવારોએ રાઉન્ડ 1માં 11,000 ભરી ઓનલાઈન પિન ખરીદેલ હતો અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ના કરાવેલ હોય અથવા તો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલું હોય પણ હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવેલું હોય તેવા વિદ્યાર્થીઓએ નવા પિન ખરીદવાની જરૂર રહેતી નથી. તેમણે માત્ર રજિસ્ટ્રેશન કરી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. એટલે તમે જોઈ શકો છો કે જો તમે પહેલેથી પિન ખરીદ્યું હોય પરંતુ તમે કોઈ કારણોસર તમે રહી ગયા હોય કે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અથવા તો રજિસ્ટ્રેશન ન થયું હોય તો તમે અત્યારે પણ કરી શકો છો ઈજ સિક્યોરિટી ડિપોઝિટ અને જે તમારો 10,000 પ્લસ 1,000 રૂપિયા જે રજિસ્ટ્રેશન ફી હતી એની સાથે. જો કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો.